दुख में सुमिरन सौ करे, सुख में करे न कोई। जो सुख में सुमिरन करे तो दुख काहे को। दुखમાં આપણે સ્મરણ કરીએ છીએ. કુંતા એવા છે જેને સુખમાં સ્મરણ કર્યું છે. ભગવાન ગયા છે દ્વારિકા, બ્રાહ્મણોનો શ્રાપ લાગ્યો છે. દેવોએ સ્તુતિ કરી, પ્રભુ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે પૂર્ણ થયું, હવે તમે પાછા પધારો. પોતાના પરિવારને યાદવોને લઈને ભગવાન પ્રાચીમાં ગયા છે. પીપળા નીચે બેઠા છે. પોતાના પરિવારનો નાશ થતા કૃષ્ણએ પોતાની આંખે જોયો છે. જે મહાભારતનું યુદ્ધ પાંડવોને જીતાવી શકે, શું એ પરિવારને તારી નથી શકતો? ના. ભગવાન કહે છે બ્રાહ્મણોના શ્રાપને પણ હું ખોટો થવા દઉં. પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. દારૂકને કહ્યું છે કે જાઓ તમે, હવે મારે રથની જરૂર નથી. ઉદ્ધવને જ્ઞાન આપ્યું અને જરા નામના પારધીએ બાણ માર્યું છે અને ભગવાન સ્વધામ પધાર્યા છે. ભગવાન સ્વધામ પધાર્યા. આ બાજુ પર પરીક્ષિતનો જન્મ થઈ ચૂક્યો છે, મોટા થઈ ગયા છે. પાંડવોને સમાચાર મળ્યા, ભગવાન સ્વધામ પધાર્યા છે. પોતાનું રાજ્ય પરીક્ષિતને સોંપી અને પાંડવોએ વિદાય લીધી છે. ક્યાં? હિમાલયમાં હાડ ગાળવા. સામે મળ્યા છે નારદ મુનિ. ક્યાં નીકળ્યા? પશ્ચાતાપ. શેનો પશ્ચાતાપ? ભાઈઓને માર્યા છે. નારદ મુનિએ જઈને ત્યાં, ક્યાં જાઓ છો? કેદારનાથ. શિવજીને જઈને કહી દીધું કે ઓલા આવે છે પાપીઓ. એટલે શિવજીએ ત્યાં પાડાનું સ્વરૂપ લીધેલું છે. યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ, નકુળ, પાંચાલી, આ બધા જ એક પછી એક હિમાલયમાં પડ્યા છે. ભીમસેનને પોતાના બળનું અભિમાન હતું, પડ્યા. અર્જુનને પોતાના ગાંડીવનું અભિમાન હતું, પડ્યા છે. નકુલ અને સહદેવને જ્ઞાન અને સ્વરૂપનું અભિમાન હતું, પડ્યા છે. પાંચાળીને પતિવ્રતા ધર્મનું અભિમાન હતું. ઉત્તર તનયાની પુત્રી ઈરાવતી સાથે પરીક્ષિતના લગ્ન થયા છે. રાજકારભાર સંભાળે છે. અને એક વખતે દિગ્વિજય માટે પરીક્ષિત જ્યારે નીકળ્યા છે, એમણે જોયું કે એક ગાય અને બળદને કાળા કપડા પહેરેલો એક વ્યક્તિ માર મારે છે. બળદ 3 પગ નથી, એક જ પગે ઊભો છે. પરીક્ષિતે જોઈને કહ્યું, ભાઈ તું કોણ છે અને મારા રાજ્યમાં ગાય અને બળદ ઉપર તારો અત્યાચાર?
કે મહારાજ હું કલિયુગ છું, દ્વાપર પૂરો થયો, ભગવાન સ્વધામ પધાર્યા છે, હવે મારો વારો છે અને હું તમારા શરણમાં છું. પરીક્ષિતે ધ્યાનમાં લીધું, મારા શરણમાં આવે અને મારે કેમ ત્યગાય? શરણમાં આવ્યો હોય ને એ શત્રુ હોય ને તો પણ સ્વીકારી લેજો. હવે તમારા રાજ્યમાં મને રહેવાની જગ્યા આપો. અભ્યચિંત્ય સદા તસ્મૈ સ્થાનાની કલ્પતે દદૌ ઘૃતપાનમ સ્ત્રિયમ સૂના યત્ર ધર્મ ચતુર્વિદ. 4 જગ્યાઓ આપી છે. જ્યાં દારૂ પીવાતો હોય ત્યાં, જ્યાં જુગાર રમાતો હોય ત્યાં, જ્યાં દેહ વિક્રિયા વ્યભિચાર ચાલતો હોય ત્યાં, અને જ્યાં હત્યા થતી હોય ત્યાં 4 જગ્યાઓ આપીશ. ને કલિયુગે કીધું કે મહારાજ મારો તો પરિવાર બહુ મોટો છે, હવે હું આમાં રહી શકું એમ આ 4 જગ્યામાં નહીં રહેવાય. હજુ એકાદ સારી, આ તો તમે એ આપી છે જ્યાં સારા માણસો જતા નથી, જ્યાં સારા માણસોને લાગતું વળગતું. મને એક એવી સારી જગ્યા તો આપો કે જ્યાં કોઈક સારું આવતું હોય. પુનશ્ચ યાચમાનાય જાતરૂપમ મદાત પ્રભો તતો નૃતમ મદમ કામમ રજો વૈરૈવ પંચમમ. એટલે 5મી જગ્યા આપી છે અનિતિના સુવર્ણમાં. અને હું બોલું છું ધ્યાન રાખજો, શબ્દ બ્રહ્મ છે. અનિતિના સુવર્ણમાં જગ્યા આપી છે. નહીં તો વળી પાછા તમે કહેશો કે મહારાજ કહે છે સુવર્ણ દાન કરવું જોઈએ, તો આ સોનાનું દાન લઈને તમે કલિયુગ લ્યો છો. કયું સોનું? નીતિનું નહીં, અનિતિનું સોનું. મહારાજે છુટ્ટી આપી અને પાછા ઘરે આવ્યા. વિચાર કર્યો કે હવે મારે મૃગિયા રમવા જવું છે, અને ત્યાં મુકુટોનો ભંડાર પડ્યો છે, એમાંથી એક મુકુટ લઈને માથા ઉપર પહેર્યો છે. લઈને નીકળ્યા. હવે જાય છે ત્યાં શમિક ઋષિના આશ્રમમાં આવ્યા. હવે ઋષિ ધ્યાનમાં બેઠા છે ને. આમ તો આશ્રમો એના માટે છે કે ઋષિઓનું સન્માન જે આવે એનું ઋષિઓ સન્માન કરે. આશ્રમમાં જતા પહેલા મહારાજો પોતાના અસ્ત્ર શસ્ત્ર રથમાંથી નીચે ઉતરી અને આશ્રમના દ્વારથી લઈને આશ્રમ સુધી ચાલીને જતા હતા. એનું મર્યાદાનું પાલન હતું, સંયમ હતો. આ રથ ઉપર જ ગયા છે, સાથે શસ્ત્ર તીર છે. ઋષિ ધ્યાનમાં બેઠા છે, ન આપી શકે આ સન્માન, એટલે બાજુમાં સર્પ હતો મરેલો, એને ગળામાં નાખી દીધો. આ બાજુ શમિક ઋષિનો દીકરો શૃંગી નદીમાં સ્નાન કરવા ગયો છે, અને બીજા ઋષિ બાળકોએ એને જઈને કીધું કે તારા પિતાના ગળામાં કોઈક રાજાએ મરેલો સર્પ નાખ્યો છે. રોષે ભરાયેલો શૃંગી કૌશિકી નદીનું જળ હાથમાં લઈ અને સંકલ્પ કર્યો છે. ઇત્યુત્વા રોષતા માક્ષો વયસ્યાન ઋષિ બાલક કૌશિક્યાપ ઉપસૃપ્ય વાગ્વજમ વિસર્જ
इति लंघित मर्यादा तक्षको सप्तमे हनि दक्षति स्म कुलांगार चोदितो मे तदद्ब्रुहम। जे राजाए मारा पिताना गळाમાં મૃત્યુ થયેલો સર્પ નાખ્યો હોય, આજથી 7મા દિવસે તક્ષક એને દંશ દે અને એનું મૃત્યુ થાય. શું તમને એમ લાગે છે કે આ પરીક્ષિતને શ્રાપ છે? આપણને કીધું હોય કે 7મા દિવસે તમારે મરવાનું છે, શું થાય? શું કરીએ? શ્રાપ નથી, આશીર્વાદ છે. સપ્તમે અહનિ તક્ષકો દંશ એટલે કાળના બાપની એ તાકાત નથી કે પરીક્ષિતને 7 દિવસ સુધી મારી શકે. તમને મને ખબર છે ખરી 7 મિનિટ જીવશું? તો આ શ્રાપ છે કે આશીર્વાદ છે? કન્ફર્મ છે, રિઝર્વેશન છે સાહેબ, 7 દિવસ પછી જ જવાનું છે, એના પહેલા નહીં. અને શ્રાપ લાગ્યો છે. જ્યારે શમીક ઋષિ પોતાના ધ્યાનમાંથી જાગૃત થયા ને એટલે ખબર પડી કે મારા દીકરાએ પરીક્ષિતને શ્રાપ આપ્યો છે. બેટા તે આ શું કર્યું? આ તો પાંડવ પુત્ર છે. અહીંયા પરીક્ષિત ફરીવાર પાછા પોતાના રાજમહેલમાં પહોંચ્યા, મુકુટને ઉતાર્યો એટલે ભાનમાં આવ્યા. કોનો મુકુટ હતો? જરાસંધનો. માથે પહેર્યો હતો ને અનિતિના સોના, અનિતિના સોનાનો. બધું સોનું કાંઈ કળિયુગમાં નથી, અનિતિનું સોનું. સરકારમાં નોકરી કરતા હોય ને ખોટા લઈને આવ્યા હોય ને પગાર ક્યાંકથી, કોકની સિગ્નેચર કરવાના, અને પછી જો તમને બંગડિયું બનાવી આપે તો એ અનિતિનું સોનું. હે? હા, ક્યાંક સ્કૂલનો ઓર્ડર મળ્યો હોય ને 2-4 બુસ્કોટ સીવામાં આડાવડા કર્યા હોય અને રૂપિયા પૂરા લે, અનિતિનું સોનું. જય હો. ભગવાન કૃષ્ણનો તો આશીર્વાદ છે આપણા સમાજને સાહેબ. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. હા, આ તો મથુરામાં બીજો જ આ મળ્યો તો. ધન્યવાદ છે. અનિતિનું સોનું. મહિને 50,000 કમાતા હોય ને અને જે મહિને 60,000 આવે ને ત્યારે પૂછજો મારી બહેનું માતાઓ કે આ 10 ક્યાંથી આવ્યા. સારા લાગે એમ કરીને રાખી નહીં લેતા. તમને હક છે પૂછવાનો. પૂછી લેજો. આ જરાસંધનો મુકટ માથે છે એટલે કુબુદ્ધિ સૂજી મરેલો સર્પ નાખ્યો. એ તો પાંડવ પુત્ર આવી ભૂલ કરે, ઋષિનું અપમાન કરે? કુબુદ્ધિ શું ન કરાવે? અઘર ગલ તીરુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ. અઘર ગલ તીરુલાતી હૈ તો રાહે ભી દિખાતી હૈ.
अक्षर हो ही जाती है। जो कर ले जो कर ले जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। जो पराया दर्द अपनाए इसे इंसान कहते हैं। इसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। किसी के काम जो आए उसे इंसान कहते हैं। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। अगर गलती रुलाती है तो राहें भी दिखाती है। निर्धन है। कभी सुख है इतना कभी दुख है जीवन। कभी सुख है कभी दुख है इसी का नाम जीवन है। कभी सुख है कभी दुख है इसी का नाम जीवन है। जो मुश्किल में न घबराए उसे इंसान कहते हैं। उसे इंसान कहते हैं। यह दुनिया एक उलझन है। यह दुनिया एक उलझन है। कहीं दो खाई ठोकर है। ये दुनिया एक उलझन है। कहीं दो खाई ठोकर है। कोई हंस हंस के जीता है। कोई जीता है रो रो कर। कोई जीता है रो रो कर। जो गिर के फिर संभल जाए। जो गिर के फिर संभल जाए उसे इंसान कहते हैं। भरते हैं। पशु भी पेट भरते हैं। पथिक जो होए पथिक जो बांट कर खाए
उसे इंसान कहते अधिक जो बात कर खाए इसे इंसान कहते हैं। अगर गलती रुलाती है तो राहें दिखाती है। एक भूल मार्ग पण बतावे। रोज लूंटवानी वालियानी भूल वाल्मीकि बनावी दीधो ने। बगड़ेला होय ने ई ज सुधरे केम हिम्मतभाई? सुधरेला सुधरे એને ખબર છે વ્યાસપીઠ પર કેવી રીતે આવવાનું। બગડેલા સુધરે। રામ રામ જ રહ્યા, બીજું કાંઈ બન્યા? મર્યાદા પુરુષોત્તમ। પણ વાલીઓ વાલ્મીકિ બની ગયો। એના જન્મ પહેલા એને આખું રામાયણ લખી નાખ્યું। હા, दूध बगड़े तो ज दही बने साहेब। सुनो जी भाई बिगड़े सो बन जाए, सुनो रे भाई बिगड़े सो बन जाए। हम बिगड़े तुम बिगड़ो भाई, हम बिगड़े तुम बिगड़ो भाई। साधु शान समझावे सुनो जी भाई बिगड़े वो बन जाए। सारे दूध में थोड़ा दही जो मिलावे तो वो खुद दही बन जावे। सारे दूध में थोड़ा दही जो मिलावे वो खुद दही बन जाए। दही का जब भी वलोड़ा बनाया, दही का जब भी वलोड़ा बनावे फिर मक्खन उड़ आए। सुनो जी भाई बिगड़े वो बन जाए, सुनो जी भाई बिगड़े वो बन जाए। मक्खन को जब चूल्हे पे चढ़ाए फिर ऊपर की आए। मक्खन को जब चूल्हे पे तपाए એના માટે તપવું પડે। તપ્યા સિવાય ઘી થાય? એ જ દૂધમાં ઘી છે, પણ દૂધમાં દીવો નહીં થાય। પ્રયત્ન કરવો પડે, દહીં બનાવવું પડે, હલવવું પડે, ઘી બનાવવું પડે, તો દીવા સ્વરૂપ અજવાળું પેદા થાય સાહેબ। कहत कबीर सुनो भाई जानो, तुम समझो को क्या समझाए। सुनो जी भाई સમજુ ને શું સમજાવું? શ્રાપ લાગ્યો, પોતાનું રાજ્ય પુત્ર જન્મે છે એને આપી દીધું। આ શ્રાપ પરીક્ષિતને જ નથી, સમસ્ત જીવને છે। સોમવારથી રવિવાર એક દિવસ તો મારું ને તમારું એ ડોક્ટરની માને મરવું પડે ને ડોક્ટરને મરવું પડે। એ કોઈ ડોક્ટરો ખોટું ન લગાડતા।
जय हो। 7 દિવસમાં છૂટવાનો જવું જ પડે. બધું છોડી અને ગંગા કિનારે આવ્યા છે. આ બધું છોડીને બધા પરીક્ષિત ગંગા કિનારે આવ્યા છે. સાહેબ, લઈ આવ્યો કોણ? પરીક્ષિત જ ને. બધું છોડીને ગંગા કિનારે આવ્યા છે. કેટલા આશ્રમોમાં ગયા, કેટલા ઋષિ મુનિઓને મળ્યા. મારાથી આ ભૂલ થઈ ગઈ છે. કોઈની પાસે માર્ગ નથી. આખરે ગંગા કિનારે આવીને ધ્યાનમાં રાખજો, જ્યારે જીવનની અંદર પશ્ચાતાપ કર્યા પછી પણ જો જગ્યા ન મળે અને એનો માર્ગ ન મળે એટલે ગંગા કિનારે આવી જાજો. જીવનમાં જ્યારે કોઈ પશ્ચાતાપ, કોઈ ભૂલ કરી હોય, એની જગ્યા ન મળે અને માર્ગ ન મળે તો પછી છેલ્લો કિનારો છે ગંગાનો. સબકો ગોદ बैठा लेती है. આવીને બેઠા છે. કોઈક તો મુક્ત આવશે ને મને મુક્તિ અપાવશે. તત્રાદ્ભવ ભગવાન વ્યાસપુત્રો યદચ્છયા ગામટમાનોનપેક્ષ અલક્ષ્યલિંગો નિર્જલાભુત્રોષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂતવેશ. મહારાજ શુકદેવજી પધાર્યા છે. ત્વમ દ્વષ્ટવર્ષ સુકુમાર પાદ કરોરુવાહં સકપોલગાત્રમ ચાર્વાર્તયાત્રોતરુતુલ્યકર્ણ સમુદ્ભવાનમ કંબો સુજાતકંઠમ. ત્વદય અષ્ટવર્ષ 2 8 16 કે 2 8 88. आठ गुणा 8 करे 64 થાય. 2 8 કરે તો 16 થાય ને 2 8 કરે તો 64 થાય. કેવા છે? અગ્રભાગ ઉપસેલો છે, શરીર સુક લકડી છે, એક પોતળી લગાડેલી છે, બગલમાં આસન છે, હાથમાં કમંડલ છે. પોતાના પિતા પાસે ભાગવત શીખીને આવ્યા છે. આજે ઉત્તમ વક્તાને અધિકારી શ્રોતા મળ્યો છે. નિગૂઢજંધુમ મૃદુજંગ વક્ષ સમાવર્તન નાભે બલ્વે વલ્ગુર્દરશ્ય દિગંબરમ વસ્ત્રકિર્ણકેશમ પ્રલંબ બાહુ સ્વમરોતામાભમ. આજાન બાહુ છે, રામની જેમ ગોઠણથી નીચે હાથ આવે છે. કેસ ઉડતા છે, વાંકડિયા કેસ. ચાલતા ચાલતા આવે છે. હજારો સૂર્યનું તેજ થાય એવું તેજ પડ્યું છે. શ્યામમ સદા પિચ્છયોંગલક્ષા સ્ત્રીણામ મનોજ્ઞામ રુચિરાસ્મિતેન પ્રત્યુતતાસ્તે મુને શ્વાસનેભ્યો લક્ષણાંજા અપી ગોઢ વર્ષમ.